ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણનો પુરવઠો પ્રભાવિત થયો છે. એવામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ ઈ વ્હીકલ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈ વ્હીકલનું વેચાણ કરનારા વેપારીઓનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. સાથે જ નવા ઈ વ્હીકલ માટે વેઇટિંગ ટાઈમ પણ વધી ગયો છે. ઈ વ્હીકલના કારણે ન માત્ર આર્થિક રીતે ફાયદો થાય છે, પરંતુ પર્યાવરણનું પણ જતન થાય છે. એવામાં આ વિકલ્પ આગામી દિવસોમાં ફાયદારૂપ સાબિત થઈ શકે છે. ગાડી જોવા આવ્યો છું. એસએચ અત્યારે 1-1.5 મહિનાનું વેઇટિંગ છે. એ સાંભળીને અમને સારું લાગ્યું કે ભાઈ અત્યારે એવી તરફ લોકોની રુચિ વધી રહી છે અને એવી વ્હીકલ્સ સારા વેચાઈ રહ્યા 100% એનાથી ફાયદો થશે, કેમ કે અત્યારે પેટ્રોલના ભાવ તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા વધી રહ્યા છે. ઘણા બધા પેટ્રોલ પંપ્સ તમે જુઓ છો કે બંધ રહ્યા છે હમણાં. તો એના કારણે શું છે કે લોકોને પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. ઈવી વ્હીકલ્સની અંદર બેનિફિટ એ લોકોને એટલો છે કે ઓફકોર્સ એ લોકોને એક તો સસ્તું પણ પડશે, કિલોમીટર રનિંગ્સ ઓછું થઈ જશે પેટ્રોલના લીધે અને ડીઝલના લીધે એ લોકોને જેને ત્યાં ફરવું નહીં પડે અને ઈવીથી એમને બેનિફિટ્સ સારા રહેશે. એ વાત સાચી છે કે હમણાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બી વધી રહ્યા છે. એને મળવાનું બી પ્રોબ્લેમ થઈ રહી છે. અત્યારે મળતું નથી એટલું વહેલું. એટલે હું વિચારું છું કે ઈવીમાં જવું વધારે સારું છે. એન્વાયરમેન્ટ માટે બી સારું છે. આમ જોવા જઈએ તો સારું છે. ઘણા ટાઈમથી અમે લોકો ઈવી ટેકનોલોજી તો અવેલેબલ હતી જ અહીંયા ઇન્ડિયામાં, બટ લાસ્ટ 2-3 મહિનામાં આપણે જોશું તો બિકોઝ ઓફ જે યુએઈ કન્ટ્રીઝમાં કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વોરની સિચ્યુએશન છે, જેના લીધે લોકો હવે ધીમે ધીમે સતર્ક થઈ રહ્યા છે અને લોકો ઈવી તરફ વળી રહ્યા છે. બિકોઝ એ વોરના લીધે કે એ જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે અત્યારે, એટલે ફ્યુલના પ્રાઇસ બી સતત વધી રહ્યા છે. તો લોકો હવે ઘણા બધા શિફ્ટ થાય છે. ઇવન મંથ ઓન મંથ જોશો તો અમારું બી સેલ્સ વધી રહ્યું છે, ઇન્ક્વાયરીનો ફ્લો બી વધી રહ્યો છે. અને ઇવન જે ઇનિશિયેટિવ છે આપણા પીએમનો અને જે કસ્ટમરને હવે જે બધી ખબર પડવા માંડી છે, એટલે ધીમે ધીમે કસ્ટમર બી એ બાજુ ડાયવર્ટ થઈ રહ્યા છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઇંધણનો પુરવઠો પ્રભાવિત થયો છે. એવામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ ઈ વ્હીકલ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈ વ્હીકલનું વેચાણ કરનારા વેપારીઓનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. સાથે જ નવા ઈ વ્હીકલ માટે વેઇટિંગ ટાઈમ પણ વધી ગયો છે. ઈ વ્હીકલના કારણે ન માત્ર આર્થિક રીતે ફાયદો થાય છે, પરંતુ પર્યાવરણનું પણ જતન થાય છે. એવામાં આ વિકલ્પ આગામી દિવસોમાં ફાયદારૂપ સાબિત થઈ શકે છે. ગાડી જોવા આવ્યો છું. એસએચ અત્યારે 1-1.5 મહિનાનું વેઇટિંગ છે. એ સાંભળીને અમને સારું લાગ્યું કે ભાઈ અત્યારે એવી તરફ લોકોની રુચિ વધી રહી છે અને એવી વ્હીકલ્સ સારા વેચાઈ રહ્યા 100% એનાથી ફાયદો થશે, કેમ કે અત્યારે પેટ્રોલના ભાવ તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા વધી રહ્યા છે. ઘણા બધા પેટ્રોલ પંપ્સ તમે જુઓ છો કે બંધ રહ્યા છે હમણાં. તો એના કારણે શું છે કે લોકોને પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. ઈવી વ્હીકલ્સની અંદર બેનિફિટ એ લોકોને એટલો છે કે ઓફકોર્સ એ લોકોને એક તો સસ્તું પણ પડશે, કિલોમીટર રનિંગ્સ ઓછું થઈ જશે પેટ્રોલના લીધે અને ડીઝલના લીધે એ લોકોને જેને ત્યાં ફરવું નહીં પડે અને ઈવીથી એમને બેનિફિટ્સ સારા રહેશે. એ વાત સાચી છે કે હમણાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બી વધી રહ્યા છે. એને મળવાનું બી પ્રોબ્લેમ થઈ રહી છે. અત્યારે મળતું નથી એટલું વહેલું. એટલે હું વિચારું છું કે ઈવીમાં જવું વધારે સારું છે. એન્વાયરમેન્ટ માટે બી સારું છે. આમ જોવા જઈએ તો સારું છે. ઘણા ટાઈમથી અમે લોકો ઈવી ટેકનોલોજી તો અવેલેબલ હતી જ અહીંયા ઇન્ડિયામાં, બટ લાસ્ટ 2-3 મહિનામાં આપણે જોશું તો બિકોઝ ઓફ જે યુએઈ કન્ટ્રીઝમાં કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વોરની સિચ્યુએશન છે, જેના લીધે લોકો હવે ધીમે ધીમે સતર્ક થઈ રહ્યા છે અને લોકો ઈવી તરફ વળી રહ્યા છે. બિકોઝ એ વોરના લીધે કે એ જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે અત્યારે, એટલે ફ્યુલના પ્રાઇસ બી સતત વધી રહ્યા છે. તો લોકો હવે ઘણા બધા શિફ્ટ થાય છે. ઇવન મંથ ઓન મંથ જોશો તો અમારું બી સેલ્સ વધી રહ્યું છે, ઇન્ક્વાયરીનો ફ્લો બી વધી રહ્યો છે. અને ઇવન જે ઇનિશિયેટિવ છે આપણા પીએમનો અને જે કસ્ટમરને હવે જે બધી ખબર પડવા માંડી છે, એટલે ધીમે ધીમે કસ્ટમર બી એ બાજુ ડાયવર્ટ થઈ રહ્યા છે.